મોટી ચેતવણી. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ સહિત 22 જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડનું જોખમ. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા ગુજરાત રાજ્ય માટે ભારે વરસાદની આગાહી સાથે ફ્લેશ ફ્લડની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. આજરોજ સવારે 5:30 સુધી માન્ય રહેનારી આ ચેતવણી મુજબ રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને ભાવનગર સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. IMDના હાઇડ્રોમેટ ડિવિઝનના ફ્લેશ ફ્લડ ગાઇડન્સ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર બુલેટિન અનુસાર આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના જળ વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં મધ્યમ કક્ષાના ફ્લેશ ફ્લડનું જોખમ રહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપેક્ષિત ભારે વરસાદને કારણે જમીન પાણીથી સંપૂર્ણ સંતૃપ્ત થવાથી અને નીચાણવાળા વિસ્તારોમાં સપાટી પરથી પાણી વહાતી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત IMDના અન્ય એક બુલેટિનમાં દર્શાવ્યા મુજબ આગામી 2 દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે નાગરિકો અને તંત્રએ અત્યંત સાવચેત રહેવાની જરૂર છે.